मॉर्निंग विद्यार्थी मित्रों, हाउ आर यू ऑल ऑफ यू? फाइन. ओके, जो આપણે છેલ્લે ધોરણ 12 ની અંદર ચેપ્ટર પહેલો એમાં ગઈકાલ જોઈ ગયા હતા કુલમ્બનો નિયમ, તેના આધીન સંપાતપણાનો સિદ્ધાંત, અને ત્યાર પછી આપણે વાતચીત કરી હતી બિંદુભૂત વીજભાર વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. હા કે ના? આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર આ પણ વાતચીત કરી હતી કે જે વીજભાર વડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તો તે વીજભારને શું કહેવાય છે? પ્રાપ્તિસ્થાન વીજભાર. અને જે વીજભાર વડે વીજ ક્ષેત્રની પ્રબળતા માપી શકાય તો તે વીજભાર હતો પરીક્ષણ વીજભાર. ક્લિયર? ત્યાર પછી આપણે એ પણ વાતચીત કરી હતી બિંદુવત વીજભાર કોને કહેવાય? બિંદુવત વીજભાર માટે લિમિટ q ટેન્ડ્સ ટુ કેવા હતા? 0 હતા, જેમાં વીજભારનું પરિમાણ બંને વીજભાર વચ્ચેના અંતરની સાપેક્ષે ખૂબ જ નાનું હોય, અવગણી શકાય તેવું હોય, તો તેવા વીજભારને બિંદુવત વીજભાર કહેવામાં આવે છે. હા કે ના? એમાં તમે આપી દો છો જ્ઞાનનું વાક્ય. જો વીજભાર કેવો હોય? ધન વીજભાર. વીજભાર કેવો હોય? ધન વીજભાર. તો ધન વીજભાર હોય તો ઉદ્ભવતું વીજ ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ હોય. અને જો વીજભાર કેવો હોય? ઋણ વીજભાર હોય તો વીજ ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ હોય. તો મિત્રો આ વાતચીત થઈ ગઈ હતી, તમે ગઈકાલે વીજભારની વાતચીત કરી હતી. હવે ધ્યાન આપજો ખાસ. મારે એક કરતા વધારે વીજભારો હોય, એક કરતા વધારે વીજભારો આવેલા હોય, અને વીજભારની મદદથી મારે પરિણામી વીજ ક્ષેત્ર શોધવું હોય તો મારે કુલમ્બના નિયમ ઉપરાંત મારે સંપાતપણાનો સિદ્ધાંત પણ વાપરવો પડે. કઈ રીતે? ધારો કે મારી યામાક્ષ પદ્ધતિ છે. શું છે? આ યામાક્ષ પદ્ધતિ છે. આ યામાક્ષ પદ્ધતિની અંદર ઉદ્ગમ બિંદુની સાપેક્ષે વીજભાર 1 નો સ્થાન સદિશ કેટલો છે? r1. તો વીજભાર 1 નો ઉદ્ગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ r1. એવી રીતે બીજો વીજભાર લઉં છું જેનો ઉદ્ગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ r2. એવી રીતે વીજભાર q3 લઉં છું જેનો ઉદ્ગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ r3. એવી રીતે n મો વીજભાર છે qn મો વીજભાર. n માં વીજભાર માટે ઉદ્ગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કયો છે? rn. ધારો કે કોઈ એક બિંદુ છે p. ધારો કે કોઈ એક બિંદુ કયું છે? p. મારે આપેલ બિંદુ p પાસે વીજભાર 1, વીજભાર 2, 3, 4, 5 ... n જેટલા વીજભારને કારણે બિંદુ p પાસે ઉદ્ભવતું મારે વીજ ક્ષેત્ર શોધવું છે. તો બિંદુ p પાસે વીજ ક્ષેત્ર શોધવા માટે ધારો કે બિંદુ p નો ઉદ્ગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કયો છે? ધારો કે r છે. બિંદુ p નો ઉદ્ગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ r. હવે વીજભાર 1 ને કારણે p પાસે કઈક વીજ ક્ષેત્ર ઉત્પન્ન થશે. એ કયું હશે? E1. બધા વીજભારો કેવા છે? ધન.
જો બધા વીજભારો ધન હોય તો ધન વીજભારને કારણે ઉદ્ભવતું વીજ ક્ષેત્ર બહાર તરફ હોય. ક્લિયર? તો વીજભાર 1 ને કારણે ઉદ્ભવતું વીજ ક્ષેત્ર બિંદુ P પાસે E1, એનો સ્થાન સદિશ કયો કહેવાશે? 1 ને લીધે P પર, 1 ને લીધે P પર. એવી રીતે 2 ને લીધે તો લખી શકાશે વીજ ક્ષેત્ર E2, જેનો સ્થાન સદિશ 2 ને લીધે P પર. વીજભાર 3 ને કારણે બિંદુ P પર તો લખી શકાશે અહીંયા લખી શકાય E3, સ્થાન સદિશ કયો કહેવાશે? 3 ને કારણે P પર. એવી રીતે n માં વીજભારને કારણે વીજ ક્ષેત્ર શોધવું હોય તો વીજ ક્ષેત્ર કયું કહેવાશે? En, જેનો સ્થાન સદિશ n ને કારણે P પર છે તો લખી શકાય RnP. વીજ ક્ષેત્ર બધા અંતરો કેવા હોય? સદિશ, સ્થાન સદિશ. ક્લિયર? તો મિત્રો વાતચીત થઈ ગઈ આ દિશાકીયની વાતચીત. હવે મારે બિંદુ P પાસે કુલ વીજ ક્ષેત્ર શોધવું છે તો લખી શકાય EP બરાબર કોને કારણે? 1 ને કારણે, 2 ને કારણે, 3 ને કારણે ડોટ 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 n ને કારણે. મિત્રો સૂત્ર કયું હતું? તો વીજ ક્ષેત્રનું સૂત્ર હતું KQ/r². સ્થાન સદિશ કયો છે ત્યાં? rp1 rp1 કેરેટ. એવી રીતે KQ2 છેદમાં rp2² વત્તા rp2 કેરેટ વત્તા KQ3 છેદમાં rp3² rp3 કેરેટ ડોટ 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 KQn rpn કેરેટ છેદમાં rpn². જો એકમ સદિશ કાઢવામાં આવે તો અંશમાં જે તે સદિશ પોતે છેદમાં તેનું મૂલ્ય, તો એક મૂલ્ય છેદમાં જશે તો 1 ને 2 3 ઘાત. અહીંયા Q2 સદિશ rp2 લખી શકાય rp2³ વત્તા Q3 rp3 સદિશ છેદમાં rp3³ ડોટ 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 Qn rpn સદિશ છેદમાં rpn³. કઈ રીતે લખું? જ્યાં એકમ સદિશ શું લખી શકાય? અંશમાં જે તે સદિશ પોતે છેદમાં જે તે સદિશનું મૂલ્ય. એક મૂલ્ય અને 2 ઘાતો લીધી હતી જ, 2 ને 1 3 ઘાત. હવે Km ને પ્લસ 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 સિગ્મા 1 2 3 4 5 ડોટ n લખી શકાય I બરાબર 1 to n. અજાન આગળ લખવું હોય તો આ Km ને ધ્યાન આપજો ખાસ અહીંયા આ Q1 rp1 કેમ લખી શકાશે? વીજભાર 1 ક્યાં છે? 1 ને કારણે P પર છે તો અંતિમ માઈનસ પ્રારંભિક P - 1 લખી શકાય rp - r1 છેદમાં rp - r1 આખાનો ઘન. એવી રીતે Q2 rp - r2 છેદમાં rp - r2 આખાનો ઘન ડોટ 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 Qn rp - rn છેદમાં rp - rn આખાનો ઘન. જો આનો બધી તમે સૂત્ર વ્યવસ્થિત લખી શકશો. જો Km ને પ્લસ 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 તો સિગ્મા 1 2 3 n તો લખી શકાય I બરાબર 1 to n. હવે ધ્યાન આપજો ખાસ Q1 Q2 Q3 Qn વ્યાપક લખી શકાશે Qi કાઉન્સ કાઉન્સ કાઉન્સ. એમાં જો rp બધી જગ્યાએ સરખા છે rp 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 માઈનસ 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 થઈ ગયા rp માઈનસ. હવે r1 r2 r3 rn તો વ્યાપક લખી શકાશે ri
છેદમાં rp માઈનસ ઘન બદલાતો નથી, બદલાઈ જશે શું? r1 r2 r3 rn, તો વ્યાપક લખી શકાય rn. તો આ મિત્રો સૂત્ર થઈ ગયું વ્યાપક બિંદુ P પાસે મળતું કુલ વિક્ષેત્ર સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરી. ક્લિયર? તો આપેલ વિક્ષેત્ર શોધવા માટે સમિતિ અથવા તો અસમિતિ ધરાવતા કોઈ પણ વિદ્યુતીય તંત્ર માટે તમે વિક્ષેત્ર શોધી શકો છો. ક્લિયર? હવે આમાંનામાં પ્રશ્ન એ થાય કે આપણે વારંવાર ક્યાંનો અત્યારે અભ્યાસ કરીએ છીએ આનો કે ભાઈ વિક્ષેત્ર, વીજભાર, વિદ્યુત બળ, તો ખરેખર વિક્ષેત્રનો ભૌતિક અર્થ શું થાય? તો વિક્ષેત્રનો ભૌતિક જો મારે અર્થ સમજવો હોય તો જોજો પહેલા ખાસ આમાંનામાં વિક્ષેત્રનો ભૌતિક અર્થ શું થાય? વિક્ષેત્રનો ભૌતિક અર્થ મિત્રો હું તમને સિમ્પલ એમ કહું કે જે આપણે વીજભારો છે, આ બધા વીજભારથી બનતું તંત્ર એને શું કહેવાય? વિદ્યુતીય પર્યાવરણ. શું કહેવાશે એને? વિદ્યુતીય પર્યાવરણ. તો વીજભારની મદદથી જ્યારે વિદ્યુતીય પર્યાવરણમાં એક કરતા વધારે વીજભારો વડે ઉદ્ભવતા વિક્ષેત્રની મદદથી કોઈ બિંદુ પાસે તમે પરીક્ષણ વીજભારની મદદથી વિદ્યુતીય બળ લગાડી શકો છો. આ કે ના? તમને એમ કહું આ વિદ્યુતીય પર્યાવરણ શું છે? વીજભારના તંત્રથી કોઈ એક ચોક્કસ વિસ્તારમાં શું ઉત્પન્ન થશે કે વિદ્યુતીય અસર ઉત્પન્ન થાય. તો આપેલ વીજભારના તંત્રથી કોઈ આપેલ બિંદુ P પાસે કે ભાઈ વિદ્યુતીય પર્યાવરણના કોઈ પણ બિંદુ P પાસે વિક્ષેત્ર શોધવું હોય તો આપેલ વીજભારના તંત્ર વડે તો તમે અહીંયા એકમ વીજભાર મૂકી દો તો એકમ વીજભાર વડે શું લાગશે? ત્યાં વિદ્યુતીય બળ લાગે છે. તો વીજભારના તંત્ર વડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. આ વિદ્યુત ક્ષેત્રની મદદથી તમે પરીક્ષણ વીજભાર ઉપર વિદ્યુતીય બળ શોધી શકો છો. એનો મતલબ પરિણામે શું મને મળ્યું? વિદ્યુતીય બળ મળ્યું. કુલમ શું કહી ગયો? વિશ્વમાંના કોઈ પણ બે વીજભાર વચ્ચે શું લાગે છે? વિદ્યુત બળ લાગે છે. તો અહીંયા વિદ્યુત બળ લાગ્યું, વચ્ચે શું આવ્યું? વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર પ્રક્રિયા કેવી છે? મધ્યવર્તી પ્રક્રિયા છે. વિક્ષેત્ર પ્રક્રિયા કેવી છે? મધ્યવર્તી છે. એનો મતલબ હર હંમેશ વિદ્યુત ક્ષેત્રનો ઉલ્લેખ કરવો તે અનિવાર્ય છે નહીં. હા, વિક્ષેત્ર રાશિ પણ તમે અવગણી શકતા નથી. ક્લિયર? હવે બીજો પ્રશ્ન એ થાય આમાંનામાં કે આપણે ધન વીજભાર વડે ઉદ્ભવતું વિક્ષેત્ર બહાર તરફ, ઋણ વીજભાર વડે ઉદ્ભવતું વિક્ષેત્ર અંદર તરફ. એમાં જો આપણે આગળ વિચારીએ આ જ તબક્કાની અંદર તો વિદ્યુત ક્ષેત્ર જો મારે ખરેખર વ્યાખ્યાયિત કરવી હોય તો કેમ કરાય? ચલો આપેલ વીજભાર છે ક્યાં લઈ જાઓ? દૂર લઈ જાઓ. એટલે Q બરાબર 1 છે તો Q બરાબર Q છે ને ક્યાં લઈ જાઓ? દૂર લઈ જાઉં છું. હવે શું થયું? વિદ્યુતીય પર્યાવરણમાં કોઈ બિંદુ પાસે જો અતિ દૂરના અનંત અંતરેથી
કોઈ વીજભારને આપેલા બિંદુ P પાસે મૂકવામાં આવે તો P પાસે વિદ્યુત ક્ષેત્રની મદદથી વિદ્યુતીય બળ ઉદ્ભવે છે. ક્લિયર મિત્રો? ભૌતિક અર્થ તમે ઓલરેડી ભણી ગયા છો, પાછી એક વસ્તુ રિપીટ થાય છે, કઈ નવી વસ્તુ કોઈ છે નહીં. ત્યાર પછી આમાં જો વાતચીત કરવી હોય તો આ વિદ્યુત ક્ષેત્ર ખરેખર કઈ રીતે આપણને લાભદાયી છે. હું તમને એમ કહું, બે વીજભાર છે, કે પહેલો વીજભાર Q1, બીજો વીજભાર Q2. બંને વીજભારો પ્રવેગિત ગતિ કરે છે. બંને વીજભારો પ્રવેગિત ગતિ કરતા હોય તો બંને વીજભારની પ્રવેગિત ગતિ એ પ્રકાશના વેગની સાપેક્ષે કેવી હશે? ખૂબ જ ઓછી હશે. બંને વીજભારો ગતિ કરે છે, બંને વીજભારોની ગતિનો વેગ પ્રકાશના વેગની ગતિની સાપેક્ષમાં ખૂબ જ ઓછો હોય છે. બે ગતિ કેવી કરે છે? પ્રવેગી. ચલો હવે ખાસ ધ્યાન આપજો. આ વીજભાર પહેલો ગતિ કરશે તો પહેલા ગતિ કરતા વીજભારને કારણે શું ઉત્પન્ન થશે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. આ વિદ્યુત ક્ષેત્ર ને લીધે બીજો વીજભાર પર શું કરે છે? ગતિ કરશે. બંને વીજભાર વચ્ચે પ્રવેગી ગતિ છે, એનો મતલબ બંને ગતિ વચ્ચે કંઈક સમય તફાવત હોવો જોઈએ. જો બંને વીજભાર વચ્ચે કંઈક સમય તફાવત હોય તો વીજભાર એટલે કારણે શું ઉત્પન્ન થયું? વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર સમય સાથે બદલાય છે. વિદ્યુત ક્ષેત્ર સમય સાથે બદલાય. જો વિદ્યુત ક્ષેત્ર સમય સાથે બદલાય તો કંઈક ચુંબકીય અસર ઉપજાવે છે. તો ચુંબકીય અસર ઉત્પન્ન થશે તો ચુંબકીય અસરને કારણે શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય અસરને કારણે શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર. તો બે પ્રકારના વિદ્યુત ક્ષેત્ર થયા. એ બે પ્રકારના ક્ષેત્ર ઉત્પન્ન થયા, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. એ જ રીતે જે ચુંબકીય ક્ષેત્રને જો સમય સાથે ફેરફાર કરવામાં આવે તો પાછું શું મળતું હશે? આપણને વિદ્યુતીય અસર જોવા મળતી હશે. તો ચુંબકીય ક્ષેત્રને જો સમય સાથે કંઈક અસર ફેરફાર કરવામાં આવે તો વિદ્યુતીય અસર જોવા મળશે. વિદ્યુતીય અસરને કારણે ફરી પાછું શું આવશે? વિદ્યુત ક્ષેત્ર. મીન્સ વિદ્યુત ક્ષેત્રનું ચુંબકીય ક્ષેત્રમાં, ચુંબકીય ક્ષેત્રનું વિદ્યુત ક્ષેત્રમાં રૂપાંતર થાય છે. એનો મતલબ ક્ષેત્ર એ ઉર્જાનું પરિવહન કરતા હોવા જોઈએ. ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર હોય અથવા તો ચુંબકીય ક્ષેત્ર હોય, જેને કારણે કંઈક ઉર્જાનું વહન થતું હોવું જોઈએ, જેને કારણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. અને વિદ્યુત ક્ષેત્રને કારણે, ચુંબકીય ક્ષેત્રને કારણે વિચુંબકીય તરંગો ઉત્પન્ન થાય છે. આ વિચુંબકીય તરંગો અવકાશમાં પ્રવર્તમાન હોય છે અને જે ઉર્જાનું પરિવહન કરે છે, જેને કહેવાય વિદ્યુત ઉર્જા અને ચુંબકીય ઉર્જા. વિદ્યુત ઉર્જાનું ચુંબકીય ઉર્જામાં રૂપાંતરણ અને ચુંબકીય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ. ઉર્જાનો કોઈ જથ્થો નાશ કરી શકાતો નથી. માત્ર ને માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય. ક્લિયર? તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર અવકાશમાં પ્રવર્તમાન હશે. ક્લિયર? તો આ વાતચીત થઈ ગઈ ક્ષેત્રની. ક્ષેત્ર ખ્યાલ અનિવાર્ય છે. ઓકે? તો મિત્રો આ વાતચીત હતી ખાલી બેઝિક. આપણે બે ટોપિક જોઈ ગયા, એક વિદ્યુતીય બળ અને બીજો વિદ્યુતીય ક્ષેત્ર. આવતા લેક્ચરમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશેનો આપણે અભ્યાસ કરીશું કે ખરેખર વિદ્યુત ક્ષેત્ર દ્વારા ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હોય છે. ક્લિયર? અહીં સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.